નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરી આપણે અરવલ્લીની, તો અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ મામલે રાજકીય ઘમાસાણ યથાવત છે। મોડાસા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને બાયડ તાલુકાની પીપોદરા દૂધ મંડળી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકારના ચારેય હાથ શામલભાઈ પટેલ પર છે અને સજ્જડ પુરાવા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। વર્ષ 2024-25માં 17 લાખ રૂપિયાનું દૂધ દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 2025-26માં આ જ આંકડો 1.51 કરોડ સુધી પહોંચ્યો હોવાનો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે નિષ્પક્ષ તપાસ થાય તો આજીવન કારાવાસ સુધીની જોગવાઈ લાગુ પડી શકે તેવા પુરાવા તેમના પાસે છે। સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારને લેખિત અરજી કરવામાં આવી છે। સાથે જ તપાસના નામે તરકટ રમાતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે ગુજરાતની અંદર હુમલાની રાજનીતિ ચાલી રહી છે। કોઈ પણ બાબત જાહેર હિતમાં ઉજાગર કરવામાં આવે તો તેની પર હુમલો કરવામાં આવી રહ્યો છે। હમણાં થોડા સમય પહેલાં તમે જોયું છે કે ગોંડલની અંદર પણ જે મહિલા આગેવાન છે એમની પર હુમલો કરવામાં આવ્યો। અમે જ્યારે આ દૂધની બાબત ઉજાગર કરી તો ત્યારે અમારી ઉપર વડિયા ખાતે, જેતપુરના વડિયા ખાતે હુમલો કરવામાં આવ્યો। બનાવટી દૂધ બાબતે આપણે છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરી ચૂક્યા છીએ। આપણે સરકાર સામે રજૂઆત કરી, રજિસ્ટ્રાર સામે રજૂઆત કરી, એસપી સામે પણ આપણે રજૂઆત કરેલી છે અને આજે અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ અરવલ્લી ખાતે પણ લેખિતમાં રજૂઆત કરેલ છે। જે રજૂઆત કરતો અમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક સરકારના ચારે ચાર હાથ શામરભાઈની ઉપર છે। શામરભાઈના વિરુદ્ધમાં અમે કેટલાય પુરાવા રજૂ કરી દીધા છે। તમામ પુરાવા એવા પુરાવા, સજ્જડ પુરાવા છે કે જેનાથી એમની ઉપર જો એફઆઈઆર કે ગુનો દાખલ થાય તો આજીવન કારાવાસ થાય એમને એવા આધાર પુરાવા મારી પાસે છે। પણ સરકાર આ આધાર પુરાવાને લઈને કોઈ પણ એક્શન લેવા માટે તૈયાર બિલકુલ પણ। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની, તો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। રોડની સાઈડમાંથી 500 રૂપિયાની સળગાવેલી ચલની નોટો મળી આવતા વિસ્તારમાં કુતૂહલ ફેલાયું હતું। મોટી સંખ્યામાં નોટોના કટકા બળેલી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા। સ્થાનિકોએ ઘટના અંગે પોલીસને જાણ કરતા તંત્ર પણ દોડતું થયું હતું। હાલ એક સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ સળગાવેલી નોટો રોડ ઉપર કોણ નાખી ગયું, અથવા તો કોઈએ જાણી જોઈને સળગાવી છે કે નહીં। હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ये नागसिम नगर पांडेसरा। क्या देखा है आपने? मैं घर पे खाना खा रहा था, मेरा चाचा आया बंगार छूटने, तो उसने नोट देखा उधर पड़ा हुआ, तो घर पे आया, मुझे बोला कि भाई वहाँ पे नोट गिरी हुई वो कुछ काम का है नहीं है, देख ले। तो हम लोग आए, देखा तो नोट ओरिजिनल है और आधा जला हुआ था। तो मैं बोला ये कुछ काम का नहीं। एक जन से सलाह लिया तो उसने बोला भाई किसी का कुछ मर्डर फाडर कुछ हुआ होगा, या चोरी चपाटी, तो तेरा नाम आएगा, एक तो पांडेसरा में जाके जमा कर दे और पूछ ले क्या हुआ है, बस। હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયાના બંગલે વિપક્ષ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે મેયરના પતિ દ્વારા સૂચિત જગ્યામાં મંજૂરી વિના કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે। એક તરફ ગરીબોના મકાનો પર કાર્યવાહી થઈ રહી છે, તો બીજી તરફ સત્તાધીશોના સંબંધી લોકો સામે કાર્યવાહી કેમ નથી તેવો સવાલ હવે કોંગ્રેસ ઉઠાવી રહી છે અને કોંગ્રેસ કાર્યકરોએ મેયરના નિવાસ સ્થાને ગંગાજળ છાંટી પ્રતિકાત્મક શુદ્ધિકરણ કર્યું હતું। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે હલ્લાબોલ કરનાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગ્રેસે સૂચિત જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામનું તાત્કાલિક ડિમોલિશન કરવાની માંગ ઉઠાવી છે। આ સમગ્ર મામલે શહેરભરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। શું કહેશો રણજીતભાઈ, આજે આપના દ્વારા મેયર બંગલે વિરોધ કરવામાં આવ્યો? રાજકોટના મેયરે ગેરકાયદેસર સરકારશ્રી જગ્યામાં જે બાંધકામ કર્યું છે એને લઈ અને રાજકોટના મેયર 11 તારીખે આખું જનરલ જે કોર્પોરેશનની બોડી છે એ પૂરી થતી હોય ત્યારે આ કોર્પોરેશનના મેયર જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એને લઈને મેયર બંગલે ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કરી કોંગ્રેસ દ્વારા પવિત્ર કરવામાં આવ્યો છે કે આવનારા દિવસોની અંદર હવે 11 દિવસ બાકી છે, તમે અહીંયા ન આવતા તમારા ભ્રષ્ટાચારો, તમે ગરિમાને ન લાજે, મહિલા ગરિમા અને મહિલા મેયરને ન લાજે એવા કામ તમે કર્યા છે। ત્યારે આજરોજ કોંગ્રેસે છંટકાવ ગૌમૂત્રનો અને ગંગાજળનો કરીને પવિત્ર કરી દીધું।
તો હવે બીજી તરફ વાત કરીએ આપણે સુરતની, તો સુરત શહેરમાં એસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે. એસીબી દ્વારા લાંચ લેવાના ગુનામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા વિપુલ શશિકાંતલાલ ગણેશવાલાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જાલિમભાઈ પઠાણ નામના વ્યક્તિની પણ સંડોવણી સામે આવી છે. ફરિયાદ મુજબ બંને આરોપીઓએ એક કામ માટે સંયુક્ત રીતે લાંચની માંગણી કરી હતી. આ ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી અને લાંચ સ્વીકારવાના પ્રયાસ દરમિયાન આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કે વિપુલ ગણેશવાલા ફરાર રહ્યા હતા, પરંતુ એસીબી સુરત દ્વારા તપાસ દરમિયાન તેમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે સમગ્ર બનાવે મહાનગરપાલિકાના તંત્રમાં ચકચાર મચાવી છે. હવે વાત કરીએ આપણે પંચમહાલની, તો રાજ્યની મુખ્ય પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતા હવે સુરક્ષા તંત્ર એલર્ટ પર આવી ગયું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી પાસપોર્ટ સેવા કેન્દ્ર અને ટ્રાવેલ પોસ્ટ ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તાત્કાલિક ખાલી કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. હવે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ઉચ્ચ અધિકારીઓ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો પણ સ્થળ પર પહોંચી અને સઘન તપાસ હાથ ધરી હતી. ઈમેલ ક્યાંથી મોકલાયો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તાર પોલીસ બંદોબસ્ત હેઠળ છે અને નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે. હવે વાત કરીએ આપણે સાબરકાંઠાની, તો સાબરકાંઠાની હિંમતનગર ખાતે આવેલી જિલ્લાની પોસ્ટ ઓફિસમાં ચાલતી પાસપોર્ટ સેવા કેન્દ્રમાં આજે સવારે ઈમેલ ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ તેમજ ફાયર બ્રિગેડ તાત્કાલિક બોલાવી હતી. સમગ્ર પોસ્ટ ઓફિસ કમ્પાઉન્ડનું સઘન ચેકિંગ કર્યા બાદ કોઈ પણ વાંધાજનક વસ્તુ ન મળતા આખરે તંત્રે રાહતનો શ્વાસ મેળવ્યો છે. સાથોસાથ પોસ્ટ ઓફિસ સહિત પાસપોર્ટનું કામકાજ યથાવત રીતે શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની વડી કચેરીઓમાં લગભગ 11 વાગ્યાની આજુબાજુ પાસપોર્ટ સેવા કેન્દ્ર જે ચાલે છે એમાં બોમ્બ થ્રેટની એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જેના અનુસંધાને તાત્કાલિક ધોરણે અમને સ્ટાફ અને ગ્રાહકોની સુરક્ષા માટે આખું બિલ્ડિંગ ખાલી કરાઈ. તાત્કાલિક ધોરણે પોલીસ ઓથોરિટી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેમાં પોલીસ ઓથોરિટીએ તાત્કાલિક પગલાં લઈ તાત્કાલિક આવી અને બિલ્ડિંગના તમામ જગ્યાઓનું સઘન ચેકિંગ એસઓજી ટીમ અને બોમ્બ સ્ક્વોડ સાથે કરેલું છે અને તમામ ખૂણે ખૂણાની તપાસ કરી કોઈ સંદિગ્ધ પદાર્થ ના મળી શકે એના લીધે તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં એમાં એ પતાયા પછી એમને કહ્યું કે અહીંયા કોઈ એવું સંદિગ્ધ પદાર્થ મળી આવેલ નથી. હાલમાં શું પરિસ્થિતિ છે? હાલની પરિસ્થિતિમાં અત્યારે હાલ એમનું સઘન ચેકિંગ પૂરું થઈ ગયું છે અને પૂરું થયા પછી એવું કોઈ સંદિગ્ધ પદાર્થ મળી આવેલો નથી અને રાબેતા મુજબ કામગીરી હવે તો હવે આ તરફ વાત કરીએ આપણે રાજકોટની, તો રાજકોટ શહેરમાં વધુ એક વખત ચોરીની એક ઘટના સામે આવી છે. આજી ડેમ પોલીસ સ્ટેશનની સામે આવેલી રાંદલ મેડિકલ પાસેની પાનની દુકાનમાં તસ્કરે તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ આરોપી રાત્રિના સમયે દુકાનનું શટર તોડી અને અંદર પ્રવેશ્યો અને રોકડ સહિતનો સામાન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બાજુની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ આજી ડેમ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ અને ઓળખ અને ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે. હવે સમાચારોમાં આપણે વાત કરીએ અમદાવાદની, તો નરેન્દ્ર મોદી ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી બપોરે અંદાજે 3:30 વાગે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા સાણંદ જીઆઈડીસી હેલિપેડ સુધી જશે. હેલિપેડથી માઇક્રોન ટેકનોલોજીના પ્લાન્ટ સુધીનો આશરે 3 કિલોમીટરનો માર્ગ કવર કરવામાં આવશે. માઇક્રોન કંપની નજીક અંદાજે 1 કિલોમીટરનો રોડ શો યોજાવાનો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા છે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી સાંજે 7 વાગે દિલ્હી પરત જવા માટે રવાના થઈ જશે.
प्रधानमंत्री नरेंद्र मोदी कल यानी कि 28 तारीख को गुजरात के दौरे पर है, जिसमें वो 28 तारीख को अहमदाबाद के पास जो साणंद है, साणंद जेडीसी के अंदर जो एआई जो सेमीकंडक्टर जो प्लांट है उसका इनॉग्रेशन जो है वो पीएम के द्वारा किया जाना है। आप देख सकते हैं जो अभी फिलहाल जो है वो कल जो पीएम आने वाले हैं उसको लेकर जो ये कॉन्वे जो है वो अभी यहाँ पर तैयारी के भाग में जो है वो लगा हुआ है। तकरीबन कल जो है वो पीएम जो है वो माइक्रोन टेक्नोलॉजी के अद्यतन पीएम मोदी कल 28 तारीख को जो है वो गुजरात में आने वाले हैं। आप देख सकते हैं अभी उनको जो प्रवास है गुजरात का, जो माइक्रोन जो सेमीकंडक्टर प्राइवेट लिमिटेड कंपनी में जो कार्यक्रम जो कल आयोजित होना है उसको लेकर पीएम जो है वो यहाँ पर साणंद जो छारोडी जेडीसी है जहाँ पर माइक्रोन सेमीकंडक्टर प्राइवेट लिमिटेड कंपनी आई हुई है वहां पर पीएम जो है वो कल आने वाले हैं। अभी फिलहाल आप देख सकते हैं जो स्क्रीन के ऊपर आप देख सकते हैं अभी जो पीएम आने वाले हैं उनका जो कॉन्वे है उसका रिहर्सल जो है वो अभी यहाँ पर जो है वो चल रहा है। इस माइक्रोन सेमीकंडक्टर प्राइवेट लिमिटेड कंपनी के अंदर तकरीबन 22,516 करोड़ का इन्वेस्टमेंट जो है वो किया जाना है। साथ ही साथ अगर बात करें रोजगारी की तो तकरीबन હવે વાત કરીએ આપણે વલસાડની તો વલસાડ જિલ્લામાં મેડિકલ પેરોલ પર બહાર આવેલા આસારામ છેલ્લા 3 દિવસથી પોતાના અનુયાયીઓ સાથે મુલાકાત કરતા ફરી રહ્યા હોવાની માહિતી વચ્ચે મીડિયા સાથે ગેરવર્તણૂકનો બનાવ સામે આવ્યો છે। વલસાડના મણિબાગ વિસ્તારમાં આવેલા નિવાસ સ્થાન નજીક ઊભા રહેલા મીડિયા કર્મીઓ સાથે આસારામના સુરક્ષા કર્મચારીઓએ ઝપાઝપી કરી હોવાના આક્ષેપ ઉઠ્યા છે। મીડિયા પ્રતિનિધિઓ દૂરથી વિડીયો શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે સુરક્ષા સ્ટાફ અચાનક આગળ આવી મોબાઈલ ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને વિડીયો ડિલીટ કરવા માટે દબાણ કર્યું હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે। આ ઘટનાને પગલે સ્થળ પર થોડીવાર માટે તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું। એક અઠવાડિયાથી આસારામ વલસાડ જિલ્લામાં ધામા નાખેલા છે। છેલ્લા 3 દિવસથી તેઓ વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દમણમાં તેમના અનુયાયીઓને મળી રહ્યા છે। જો કે હાલ મીડિયા કર્મી સાથેનું ગેરવર્તણૂકને લઈને વિવાદ ઊભો થયો છે। હવે વાત કરીએ આપણે વડોદરાની તો ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। વિડીયોમાં જોઈ શકાય છે તેમ શહેરના ખુલ્લા મેદાનમાં તમામ બોટલો પાથરી દેવામાં આવી હતી અને તેના ઉપર રોડ રોલર ફેરવીને તમામ જથ્થાનો કૂચો બોલાવી દેવામાં આવ્યો હતો। આ પ્રક્રિયા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં અને સંપૂર્ણ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી છે જેથી મુદ્દામાલનો દુરુપયોગ ન થાય। ગુજરાત એક ડ્રાય સ્ટેટ હોવાથી પોલીસ અવારનવાર આવા જપ્ત કરાયેલા નશાકારક પદાર્થોનો નાશ કરીને બુટલેગરોમાં કડક સંદેશ આપે છે। આ પ્રકારની કામગીરીથી પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં જગ્યા ખાલી થાય છે અને કાયદો વ્યવસ્થાની કડક છબી મજબૂત બને છે। અત્યારે કપુરાઈ પોલીસ હદ વિસ્તારમાં ઝોન 3ના કપુરાઈ, પાણીગેટ, મકરપુરા અને માંજલપુર આ 4 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 મહિનામાં દાખલ થયેલા 69 ગુનાના 1,34,00,000થી વધારેના મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં 38,000થી વધુ બોટલોનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા ખાડી ગામે થયેલા ફાયરિંગ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ કેસમાં ફાર્મ માલિક તથા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે ઓળખાતા સી.કે. પટેલની ધરપકડ કરવામાં આવી છે। ભાદરવા પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આરોપી સામે ખૂનની કોશિશ તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે ત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે વાત કરીએ આપણે સુરતની તો સુરત પાસપોર્ટ ઓફિસને મળેલી ધમકી બાદ હવે વલસાડમાં પણ સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું। સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ બંનેને તાત્કાલિક ખાલી કરવામાં આવી હતી અને અંદર હાજર જે લોકો હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું।
હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે. સુરત પાસપોર્ટ ઓફિસમાં એક ઈમેલ આવેલો, એમાં એવું લખેલું હતું કે પાસપોર્ટ ઓફિસમાં સાયનાઇડ ભરેલા સિલિન્ડરો મૂકવામાં આવેલા છે, RDX ભરેલા, અને જે 12 ને 10 કલાકે બ્લાસ્ટ થશે, જેથી સુરત પાસપોર્ટ કચેરીએ તેની તમામ અંદરમાં આવતી પાસપોર્ટ કચેરીને જાણ કરી હતી કે આ બાબતે તમામે ખાતરી કરી લેવી. જેથી વલસાડ પાસપોર્ટ કચેરીમાં પણ આ બાબતે ફોન આવતા તકેદારીના ભાગરૂપે એમાં પણ કંઈ હોય નહીં એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને BDS ટીમને બોલાવડાવીને એમાં પણ કંઈ શંકાસ્પદ છે કે નહીં એ બાબતે જરૂરી તકેદારી રાખી આજુબાજુનું પરિસર અને બધું ખાલી કરવામાં આવી રહ્યું છે. અને આજુબાજુ જે બિલ્ડિંગો આવેલા છે એ સરકારી બિલ્ડિંગો છે, એમાં તકેદારીના ભાગરૂપે કંઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે કે ન મળી આવે એ બાબતે અત્યારે ખાતરી કરવામાં આવી રહી છે. અને BDS ટીમ આવશે એટલે આખું કેમ્પસ ચેક કરીને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. JR વસી, સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ વલસાડ. આજ રોજ 10:30ની આજુબાજુ RPO ઓફિસ સુરતથી એક મેલ અમને મળ્યો છે, જેની અંદર દરેક દેશની દરેક પાસપોર્ટ ઓફિસોમાં કંઈક બોમ્બ મૂકવાની કોઈ એક પેરવી કરી રહ્યું હોય તેવા પ્રકારનો એક મેલ છે કે દરેક પાસપોર્ટ ઓફિસોમાં કોઈ બોમ્બ મૂકી અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાનો એક મેલ અમને મળ્યો છે, જેને આધારે અને જેના સંદર્ભમાં અમે તરત જ કલેક્ટર ઓફિસને, DSP ઓફિસને અને ફાયર બ્રિગેડને જાણ કરી છે, જે તરત ત્વરિત પગલાં લઈ રહ્યું છે. અને બોમ્બ સ્ક્વોડ વાળા પણ આવીને એને ચેક કરે ત્યાર પછી અમે અમારી આગળનું કાર્યવાહી કરીશું. તો અત્યારે લેટેસ્ટ આટલી અમારી પાસે. તો હવે આગળ આપણે વાત કરીએ વડોદરાની. તો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષ સ્થાને અગત્યની એક બેઠક મળી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાયેલા બેઠકમાં વિવિધ વિભાગોના તમામ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા શહેરમાં વિવિધ પ્રકારના ખાતમુહૂર્તો થયા છે, જ્યારે અમુક જગ્યાએ 32 જેટલા રોડ, જેમાં 13 જેટલા રોડ પાણીના કામગીરી અને 16 જેટલા રોડ ડ્રેનેજના કામગીરી ચાલી રહ્યા છે, જ્યાં 20 વર્ષ જૂની લાઈનો પણ બદલવાનું કામગીરી ચાલી રહી છે. વડોદરા શહેર માટે ગ્રાન્ટના રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે અને કામગીરીને લઈને ટ્રાફિકને ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. જે કામોને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી વાત થઈ હતી અને કામગીરી કરવામાં આવી રહી છે તે ગુણવત્તાપૂર્વક કરવામાં આવે તેની ચકાસણી પણ કરવામાં આવે અને તેવી ચર્ચાઓ થઈ હતી. ખાસ કરીને વડોદરા શહેરમાં 13 જેટલા જે રોડ પર કામગીરી ચાલી રહી છે તે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને તે સુનિશ્ચિત કરવામાં આવે તે પ્રકારે પણ ચર્ચાઓ થઈ હતી. અને ખાસ જણાવી દઈએ કે માર્ચ એન્ડિંગ સુધીમાં આ તમામ કાર્યો પૂર્ણ કરવા માટે ત્યાં વિસ્તૃત ચર્ચા થઈ હતી અને ત્યાં નિર્દેશો પણ આપવામાં આવ્યા હતા. અગત્યનું બેઠક અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મીટિંગ હોલમાં લીધી હતી. ખાસ કરીને આપ જાણો છો કે જે પણ ખાતમુહૂર્ત થયા છે આ તમામ કામો અત્યારે ફિલ્ડમાં કાર્યરત છે. આમાં મોટા ભાગમાં રોડ્સ, પાણી અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કામ ફિલ્ડમાં ચાલી રહ્યા છે. એટલે આમાં ખાસ કરીને અમુક જગ્યામાં લગભગ 32 રોડ્સ, આમાં લગભગ 13 રોડ્સ પાણીના કામને લીધે અને 16 રોડ ડ્રેનેજના કામને લીધે અમુક જગ્યામાં ડાયવર્શન્સ આપવામાં આવી છે, અમુક રોડ્સ બંધ કરવામાં આવ્યું છે અને આના કારણ લગભગ 20 વર્ષ પછી અમુક ડ્રેનેજ લાઇન્સને અમે ચેન્જ કરી રહ્યા છે. સિટીના જે કેરિંગ કેપેસિટીના પ્રમાણે, અને આપ જાણો છો કે જ્યારે પણ પૂલ અરવેઝ વરસાદના પાણી વધારે આવતું હોય સિટીમાં પૂલ જેવું સ્થિતિ થતું હોય છે, એનાથી દૂર થવા માટે તમામ ડ્રેનેજ લાઇન્સને વોલ્યુમ વધારવાનું પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. જેને કારણ અત્યારે જે સમય મળે છે આપણા પાસે, આ સમયગાળામાં જ આ કામગીરી કરવાનો આપણને મોકો મળ્યો છે. અને આટલા વર્ષો પછી જે અમૃતના ગ્રાન્ટ, સ્વર્ણિમના ગ્રાન્ટ આપણને વડોદરા મહાનગરપાલિકાને સપોર્ટ મળી છે, આનાથી આ કામ અત્યારે કામ કરી રહ્યા છે અને BMCની ગ્રાન્ટ મારફતે પણ અમે કરી રહ્યા છીએ. ખાસ કરીને આ જે રોડ્સ ડાયવર્શન કરવામાં આવ્યું અને ક્લોઝર્સ કરવામાં આવ્યું, આના કારણે પબ્લિકનું મૂવમેન્ટ અને ટ્રાફિક જામનું ભારણ વધતું જાય છે. એને વહેલા તકે નિરાકરણ લાવવા માટે જે પણ રોડ ક્લોઝર. હવે વાત કરીએ આપણે માઉન્ટ આબુની. તો માઉન્ટ આબુનું તાપમાન સતત ત્રીજા દિવસે 5 ડિગ્રી રહ્યું. દરેક જગ્યાએ તાપમાનમાં ઘટાડો થયો છે. માઉન્ટ આબુથી 28 કિલોમીટર દૂર આવેલા આબુ રોડ પર 30 ડિગ્રીએ પહોંચી ગયું છે, પરંતુ માઉન્ટ આબુનું સુખદ હવામાન પ્રવાસીઓને ખુશ કરી રહ્યું છે. પર્વતીય પર્યટન સ્થળ એવા માઉન્ટ આબુમાં ફેબ્રુઆરીમાં માત્ર 1 દિવસ બાકી છે, પરંતુ સતત ત્રીજા દિવસે તાપમાન 5 ડિગ્રી રહ્યું હતું.
માઉન્ટ આબુ સિવાય પશ્ચિમ ભારતમાં તમને આ સુખદ હવામાન બીજે ક્યાંય જોવા મળશે નહીં. આ પહેલી વાર છે કે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં જ્યારે તાપમાન સામાન્ય રીતે 15 ડિગ્રી સુધી પહોંચે છે ત્યારે લઘુત્તમ તાપમાન હજુ પણ 5 ડિગ્રી છે. અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર એવા ગુરુ શિખર પર પણ આજે તાપમાન 3 ડિગ્રી રહ્યું. ગરમીના કારણે આબુ રોડ અને આસપાસના વિસ્તારોમાં પંખા દોડવા લાગ્યા છે, પરંતુ માઉન્ટ આબુના લોકો પાસે અહીં પંખા કે ઉપકરણો નથી, કારણ કે ગરમી હજુ શરૂ થઈ જ નથી. અને આ જ કારણ છે કે પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ ઉમટી પડે છે. અમારા સંવાદદાતા અનિલ એરણે વિદેશ અને અમદાવાદના પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. જુઓ એક ખાસ અહેવાલ. जिस प्रकार से माउंट आबू का मौसम अगर बात करें अन्य जिलों की या अन्य प्रदेशों की बात करें तो 30 से 33 डिग्री तापमान पहुंचने लगा है, लेकिन कहीं ना कहीं माउंट आबू का जो मौसम है उसमें पर्यटक जो है लगातार खुशनुमा मौसम का आनंद उठाते हैं. सुबह 5 डिग्री पर रहा था, अभी 12 डिग्री पर तापमान है, लेकिन किस प्रकार से माउंट आबू का मौसम लग रहा है, थोड़ा आगे आ जाए. तो बहुत ही शानदार मौसम है. बाकी जैसे आपने बताया कि बाकी सारी जगह गर्मी पड़ रही है, लेकिन यहाँ पे बहुत ही डिसेंट और ठंडा माहौल है. रात को और भी शानदार माहौल था. अभी फिलहाल हम नक्की लेक पे तो बहुत ही अच्छा माहौल लगा. आप बताइए, आप क्या कहना चाहेंगे माउंट आबू में? क्या आप बताइए कैसा लग रहा है मौसम आपको? बहुत अच्छा लग रहा है. बहुत अच्छा लग रहा है. कहाँ से आए आप? हम लोग अहमदाबाद से आए. अहमदाबाद से आए हैं और अन्य पर्यटक भी मौजूद हैं. बहुत अच्छा लग रहा है, माहौल बहुत अच्छा है और शॉपिंग वगैरह भी करने के लिए जाएंगे अभी थोड़ी देर. दूसरी जगह आप गर्मी पड़ने हाँ, लगी है. दूसरी जगह बहुत गर्मी है और इधर उनके तो बाकी जगह के हिसाब से इधर अच्छा माहौल है, ठंडा माहौल. आप बताइए, आप कहिए तो सही, कुछ तो कहिए, कैसा खुशनुमा मौसम है माउंट आबू? बहुत अच्छा है. जिस प्रकार से कहीं ना कहीं पर्यटक जो है इस मौसम का आनंद उठाते हैं और माउंट आबू में जिस प्रकार से पर्यटक अब लगातार आएंगे, क्योंकि दूसरी जगह जिस प्रकार से गर्मी पड़ने लगी है, कहीं ना कहीं माउंट आबू का आनंद दुगना हो जाता है. कैमरा पर्सन जेपी के साथ अनिल एरन, एरिया न्यूज़. હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ કચ્છની. તો કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં બોમ્બની ધમકીની ઘટનાઓ સામે આવતા તંત્ર હવે સતર્ક બન્યું છે. ભુજ સ્થિત ઇન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ સેવા કેન્દ્રને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અચાનક ચકચાર મચી હતી. સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરવામાં આવી અને પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે જણાવી દઈએ કે સ્થાનિક પોલીસ સાથે સાથે એલસીબી અને એસઓજીની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. અને રાતની વાત એ રહી કે ત્યાં કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી ન આવી હતી અને જેના કારણે ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. શું નામ છે આપનું? મારું નામ પ્રકાશ જગતિયા છે, અધિક્ષક ડાકર. સર, ખાસ કરીને આ રીતના જે રીતના મેલની બાબત હતી, શું આખી ઘટના હતી અને શું આપના દ્વારા કાર્યવાહી કરવામાં આવી? આજે અમને સવારે 11 વાગે મેલ દ્વારા એવું જાણ કરવામાં આવી કે ભાઈ પોસ્ટ POPSKમાં બોમ્બની આશંકા છે. એટલે એના પગલે અમે સુરક્ષા એજન્સીઓને જાણ કરી, જેમાં LIB, SOG અને ફાયર બ્રિગેડને અમે જાણ કરી હતી. અને એજન્સીઓએ સત્વરે કામગીરી કરતાં જે આશંકા હતી એને પગલે અહીંયા સર્ચ ઓપરેશન એમનું કમ્પ્લીટ કર્યું અને તપાસ કરી. અને તપાસ કરતાં કંઈ શંકાસ્પદ કે ખતરાજનક જણાયું નહીં. એટલે અમારું પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત કરવા માટે અમને સર્ટિફિકેટ આપ્યું. એટલે એ પ્રમાણે અમે પાછું સર્વિસ શરૂ કરાવી દીધી છે. તો પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત થઈ ગયા છે. ખાસ કરીને જે રીતના ટીમો દ્વારા આવીને અહીંયા સર્વેની કામગીરી હાથ ધરી, કેવી રીતના આખો સર્વે હાથ ધરાયો અને એમાં કર્મચારીઓની શું ભૂમિકા રહી? કર્મચારીઓએ અમારા તત્કાલ જે અમે સૂચના આપી એનું પાલન કરતાં પોસ્ટલ ઓપરેશન અને પબ્લિકને સમજાવી અને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવ્યું. બિલ્ડિંગ ખાલી કરાવ્યા બાદ જે સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી તેમના અધિકારીઓ અને તેમના સ્ટાફ સાથે હાજર રહ્યા અને તેમણે પણ પોતાનું સર્ચ ઓપરેશન જે એમની SOP પ્રમાણે કરતા હોય છે એ પ્રમાણે એમણે શરૂ કરી દીધું. જોકે વિશેષ કાંઈ ખતરો જણાયો નહીં, એટલે એમણે ફરીથી અમને શરૂ કરવાની પરમિશન આપતા ફરીથી સ્ટાફને એન્ટર કરાવ્યો અને પબ્લિકને જાણ કરતા હવે શરૂ કર્યું. ટૂંકમાં જે રીતના મેલ મળ્યો હતો એ મુજબનું જી હા, એ પ્રમાણે તમામ ચેકિંગ અને તપાસની કામગીરી થઈ ગઈ છે, પણ કંઈ શંકાસ્પદ કે કંઈ એવું જણાયું નથી. સલામત છે જગ્યા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.